સ્વાગત છે જય માતાજી બધાને। તો મસ્તીની સવાર પડી ગઈ છે। તો છે ને આજે આપણે શનિવાર છે અને હનુમાન દાદાના મંદિરે જવાનું છે। અને અમારા વિડીયો જોજો, લાઈક અને શેર ન કરો તો ચાલશે, પણ તમે અમારા વિડીયો જુઓ અને સપોર્ટ કરો। તો આપણે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે। આપણે આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે, જોઈ શકો છો આવી રીતના કંઈક અમારા શોખવાળા હનુમાન દાદાનું મંદિર છે। તો મેં દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો। જ્યાંથી મઢે દર્શન કરવા માટે આપણે મઢે દર્શન કરી લઈએ ને તમે પણ દર્શન કરી લેજો। મારો મઠ મારે આવી રીતના કાંઈક ફૂલ ઝાડ છે ભાઈ અમારા મઢે। અમે જઈએ છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા, અને બે બાજુ નારિયેળી છોપેલી છે મસ્તીની, ને એનો વ્યૂ મસ્ત આવે છે। આ જો મંદિર છે આવી રીતના કંઈક આત્મેશ્વર મહાદેવનું, અને ભાઈ અહીંનું વાતાવરણ એકદમ મસ્તીનું હોય, શાંત। મેશ્વરમાં ભોળાનાથની લિંગ છે અને ફૂલ મસ્તીના ચડાવેલા છે, અને પણ આવી રીતના કંઈક અહીંથી લોટો ચડાવીને એ મંદિરના શિવલિંગ માથે ચડે છે, એવી રીતના અહીંયા ગોઠવેલું છે, અને મસ્તીનું ભાઈ મંદિર છે। અને આ ગણપતિ દાદાનું મંદિર છે અને કાળભૈરવ દાદાનું। તો ભાઈ મસ્ત મજાનો વ્યૂ છે। અમે જો પવન ચક્કી છે, પવન નથી એટલે એ ફરતી નથી, અને જો બીજી પવન ચક્કી ફરે ને નારિયેળી પણ છે ને અહીંનો વ્યૂ કંઈક અલગ જ છે। અહીંયા ભાઈ વાતાવરણ એવું મસ્તીનું હોય ને કે ભાઈ મજા જ આવે અહીંયા બેસવાની, અને ગમે ના ગયા હોય ને ભાઈ અહીંયા એકવાર આવી ગયો ને તો તમને શાંત વાતાવરણ બેસવાની મજા આવે। તો એક મસ્તીની કોમેન્ટ કરી નાખજો, હર 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 મહાદેવ નાનીથી। તો વાડી આવી ગયા છે મંદિરેથી, અને આપણે આસપાસ ડુંગળી ખેવાની છે, 3 હારિયા બાકી છે નાના મોટા। તો ખેઈ નાખીને પછી આપણે અત્યારે જઈએ છીએ ઢાળીએ કુંડીએ। તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। અને તો આપણે કુંડીએ પગી ગયા છીએ, ને આ બીટ કાઢી નાખેલા કેવા થઈ ગયા દુકાન ભાઈ। જો આમાં કંઈક સોંપેલું છે પણ ઉગ્યું નથી, અને ખાલી સીભડા ઉગ્યા છે, કાકડી ને ડુંગળી છે ભાઈ, એટલે આવી હોશમાં ખાવા હાટું ઘર પૂરતી। ને બાજરી જો ભાઈ મસ્તીની કંઈક થઈ ગઈ છે, આવી બાજરી મસ્તીની છે ભાઈ। એવી ગયા છે ઉપલી વાડીએ ને ઝાર વાટે છે ઉધડિયા, તો આ ઉધડી આપી દીધેલી છે 100 રૂપિયા। ડુંગળી ક્યાં કહેતા છે ને ફરાળ કરવા જાય છે, અને તડકો બહુ ખરાબ ફૂલ થઈ ગયો છે। અને જો ભાઈ ખાકડિયું પડી છે આવી દેશી આંબાની। શનિવાર છે ભાઈ, આપણે આજે ફરાળ કરી લઈએ છીએ, વેફર છે 2। આપણે છે ને બપોરે નાસ્તો કરીને પછી કામ હતું તો બ્લોગ પાછો ઉતાર્યો નહીં, તો અત્યારે વિડીયો ચાલુ। તો અત્યારે આપણે આવી ગયા છીએ પાલક લેવા। જો પાલકના પાંદડા આવા કંઈક છે, જોઈ શકો છો। જો આ પાલક છે, તો ભાઈ પાલક લઈ જવાની છે ઘરે। તો બના રહેજો। હવે એક જગ્યાએ હરેગો પેટો છે, તો આપણે હરેગો લેવાનો છે। તો તમે જો એટલા બધા ઘઉં પાક ઉપર આવેલા છે, તમને ખબર જ છે, કેમ કે રોજ મારા ઘઉંનો વિડીયો તમને ઘઉંનો વિડીયો તો રોજ આવે જ છે બ્લોગની અંદર। તો હવે 5:30 થઈ ગયા છે ને, 5:30 ઉપર થઈ ગયું છે, તો આપણે ઘરે જવાનું છે અહીંથી। ને ભાઈ જો એટલો હરેગો
એટલો હરેકો લઈ જવાનો છે ઘરે. તો મળીએ છીએ ઘરે જઈને. મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને શનિદેવે તેલ ચડાવવા જવાનું છે. તો આજનો મિની બ્લોગ અહીંયા પૂરો કરી દઈશું. કાલે મળીશું નવા બ્લોગ સાથે. જય માતાજી.